જેતપુરમાં આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું, જ્યાં ગુજરાતમાં ગેસની બોટલમાં સન્માન નિધિ આપવા આવેદનપત્ર આપવામાં આવ્યું. તો મહિલાઓને 3000 રૂપિયા સન્માન નિધિ આપવામાં માટે જે આવેદનપત્ર આપ્યું, જો અન્ય રાજ્યોમાં ગેસની બોટલ જે છે એમાં 450 રૂપિયા, તો ગુજરાતમાં કેમ નહીં? તો મધ્યપ્રદેશમાં મહિલાઓને સન્માન નિધિ અપાય તો ગુજરાતમાં કેમ નહીં? તો ગુજરાતમાં મહિલાઓ સાથે સતત થઈ રહ્યો છે અન્યાય. આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને આ અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું. તો જેતપુરમાં અકસ્માતનો બનાવ સામે આવ્યો કે જ્યાં જેતપુર દેરડી રોડ ઉપર ટ્રક ચાલકે સર્જ્યો હતો અકસ્માત, જ્યાં એક બાળક સહિત 2 વ્યક્તિને અડફેટે લીધા. તો દેરડી રોડ ઉપર મજૂરી કામ પર જઈ રહ્યા હતા અને પરત આવી રહ્યા હતા. તો બાળક સહિત 2 વ્યક્તિ જે છે એને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવે છે, જ્યાં ટ્રક ચાલક અકસ્માત કરી અને નાસી છૂટ્યો હતો. તો જેતપુર પોલીસે હોસ્પિટલ પહોંચીને તપાસ હાથ ધરી છે.